श्री भागवत भगवान की जय। श्री व्यास भगवान की जय। श्री शुकदेव जी महाराज की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव। पुत्रेति तन्मयतयान्तरवोऽभिनेन्दु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। શ્રી કૃષ્ણની કથા વિશ્વનું કલ્યાણ કરનારી છે, બધી મનોકામના પૂર્ણ કરનાર છે, બધા દુઃખનો નાશ કરનાર. શ્રદ્ધાથી એને સાંભળી તો બધાય ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થઈ જાય છે. ધર્મનું ફળ છે ને અર્થ. ધર્મ કરો એટલે અર્થ મળે. અર્થ એટલે પૈસો, સંપત્તિ આવે. એ સંપત્તિ એનું ફળ છે કામ. સંપત્તિ આવે એટલે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. પણ જે ધર્મ કરો છો એનાથી સંપત્તિ મળે છે, એ સંપત્તિને તમારે થોડીક દાન ધર્મમાં વાપરી હોય તો તમારી કામનાઓ નિવૃત્તિ થશે, કામનાઓ ઓછી થશે. કામના ઓછી થાય એટલે પછી આપણે મોક્ષ માર્ગ તરફ આપણે જવા લાગીએ. આપણે તો ધર્મનો અર્થ, અર્થમાંથી કામ, કામમાંથી મોક્ષ. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને મૂક્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્ય જન્મ આપણો થયો છે તો આ ચાર છે ને આપણે સિદ્ધ કરી લેવાના છે. ધર્મ પ્રમાણે જીવવાનું, પછી અર્થ મળે. એ ધર્મથી અર્થ કમાવો જોઈએ. પૈસો કમાવો એને ના નહીં, પણ ખોટું કરીને પૈસો નહીં કમાવાનો. ધર્મમાં જે પ્રમાણે બતાવ્યું છે કે આ અમારો ધર્મ છે. અધર્મ કરીને પૈસો ન કમાવાય. ને એ અર્થથી પછી તમારે બીજા માટે તમે એ અર્થ વાપરો તો એ અર્થ તમારી કામના છે ને એ ઈશ્વર તરફ તમને ખેંચીને લઈ જાય. પછી તમારા માટે મોક્ષ સિદ્ધ થઈ જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જ જાય. તો કથા છે ને એ ચારેય પદાર્થ સિદ્ધ કરી આપે છે. રામાયણમાં પણ કીધું છે. રામચરિત માનસ આપણે સાંભળી કે એનું અનુશીલન કરી તો આપણને શું ફળ મળે? તો ચાર પદાર્થ એના હાથમાં આવી જાય. ઈચ્છિત આવહી બળિયાઈ. શ્રદ્ધાથી
ભક્તિ કરવી તો બંધનમાંથી આપણને મુક્તિ મળી જાય. ઈશ્વર ભક્તિથી જ બધું પ્રાપ્ત થાય છે. ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વત્ર છે. બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આખું જગત ખોટું છે, પણ આપણને સાચું દેખાય છે. કારણ કે એ માયાની અંદર ઈશ્વરે પ્રવેશ કરી અને જગતને સજીવન કર્યું છે. એટલે ખોટું છે છતાંય આપણને સત્ય દેખાય છે કે સાચું આ છે. ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, ત્રણેય ગુણથી પર છે. એને કોઈ ગુણ હોતા નથી, પણ એને ગુણનો સ્વીકાર કર્યો અને આખું જગત એને રચ્યું. સૃષ્ટિની રચના કરીને બધા જીવ બનાવ્યા. એ જીવની અંદર ઈશ્વરે પ્રવેશ કર્યો ને ત્યારે સૃષ્ટિમાં જીવોમાં બધામાં પ્રાણ જાગૃત થયા અને શરીર બધાને હલન ચલન કરવા લાગ્યા છે. શ્રદ્ધાથી સાંભળી તો સાચું જ્ઞાન મળે, અને જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે. જ્ઞાન છે ને એ પચે નહીં, કારણ કે જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. જીવનમાં જેટલો વૈરાગ્ય તીવ્ર બને ને એટલું જ્ઞાન વધે. વૈરાગી લોકો જ્ઞાની બની જાય, જ્ઞાન મેળવી વનમાં જઈને તપ કરે કે આ શરીર ખોટું છે, હું શરીર નથી, હું આત્મા છું અને આત્મા છે એ જ પરમાત્મા છે. એ જ્ઞાનમાં રહેતો હોય. જ્ઞાની બન્યા હોય એનું પતન થતું હોય. યોગી બન્યા હોય, યોગ કરતા હોય, ઈશ્વર સાથે સંપૂર્ણ યોગ હોય. ઈશ્વર સાથે યોગ એટલે બેઠા હોય ને તો ઈશ્વર નો અનુભવ પોતે કરતા હોય કે આ શરીર હું નથી, હું ઈશ્વર છું. યોગીનું પતન થઈ જાય, એને ક્રોધ આવે. યોગીનું પતન ક્રોધથી થાય અને જ્ઞાનીનું પતન કામથી થાય. જ્ઞાન થઈ ગયું હોય, બહુ આપણે પરમાત્મા છે નામ ધ્યાનમાં બેસતો હોય, પણ એને કામ સતાવે. મારે હજી ઓલું પ્રાપ્ત કરવું છે, ઓલું તો રહી ગયું, એટલે એ મૂકી દે પડતું અને પછી વળી કામ તરફ ભાગે. માયા એને લલચાવે, પતન કરાવે. તો આ બધાથી આપણે પાર નીકળવું હોય તો એક જ છે, એકાગ્ર ચિત્તથી, શ્રદ્ધાથી ભજન, કીર્તન. એકાગ્ર ચિત્તથી ગાતા હોય ને ત્યારે આપણા ગાવામાં જે અવાજ નીકળે છે ને એમાં જ આપણું મન એકાગ્ર કરવાનું. એટલે એટલું બધું મન એકાગ્ર થશે ધીમે 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 ધીમે, પછી આપણને ઈશ્વરનો અનુભવ થાય. જ્યાં સુધી એકાગ્રતા ન આવે ત્યાં સુધી થાય નહીં. એટલે એકાગ્રતાથી શ્રવણ કરવું ને એકાગ્રતાથી ગાવું. એટલી એકાગ્રતાથી ગાય ને તો આજુબાજુનું વાતાવરણ ફરવા માંડે. શબરી એકાગ્રતાથી રામ નામનો જપ કરતી હતી. રામ બોલે એટલે એને હૃદયમાંથી અવાજ નીકળતો ને અહીંયા એનું ધ્યાન હોય.
એકાગ્ર ચિત્તથી કરેલો જપ એનું ફળ અનંત હોય છે. વ્યગ્ર ચિત્તો જપો નાસ્તી. વ્યગ્ર ચિત્ત હોય અને આપણે જપ કરતા હોય તો એ જપનું ફળ ન મળે. ચિત્ત બીજે ફરતું હોય ને આપણે જપ કરવાનો નિયમ છે કે રોજ 1 કલાક જપ કરવાના, એટલે નિયમ છે એટલે કરવું તો પડે બેસી, પણ આપણું ચિત્ત બીજે ફરતું હોય તો એ જપનું ફળ ન મળે. એકાગ્ર ચિત્તથી કરેલી એક માળા એ હજારો માળા કરતા ઉત્તમ છે. વ્યગ્ર ચિત્તથી તમે હજારો લાખો જપ કરી નાખો તો એ બધું નકામું છે. એકાગ્રતાથી શ્રવણ કરવું, એકાગ્રતાથી જપ કરવા. જ્ઞાની લોકો હોય ને એ ધ્યાન મારીએ એટલે એના જે કર્મ બંધનો છે ને એ કપાઈ જાય. એટલે આપણે બને એટલું ધ્યાનમાં બેસવું. તો ધ્યાન કોનું કરવું? તો વ્યાસજી કહે છે કે સત્ય વસ્તુનું ધ્યાન કરવું. સત્યમ પરમ ધીમહિ. સત્ય વસ્તુનું ધ્યાન કરવાનું. સત્ય સનાતન ઈશ્વર. ઈશ્વર સર્વવ્યાપી છે, આપણા શરીરની અંદર છે, બહાર છે, નિર્ગુણ છે, નિરાકાર છે. એ ઈશ્વર મારી અંદર પણ છે. હે ઈશ્વર, મારી અંદર તમે જાગૃત થાઓ. જાગૃત થવાનું છે. ખબર તો બધાને છે પણ જાગતા નથી. આપણે જાગવાનું છે. હુતા છીએ, મોહ માયામાં હુતેલા છીએ. આત્માને જગાડવાનો છે. આત્મા એકવાર જાગી જાય પછી તો અલૌકિક દુનિયા આખી લાગવા માંડે. તો જ્ઞાની લોકો છે ને એ ધ્યાનથી પોતાના કર્મના બંધનો છે ને એ કાપી નાખે છે. જે કર્મના બંધન છે એનું ફળ આપણે ભોગવતા હોઈએ છીએ અને ભોગવવું પડે છે. ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે અમારા કર્મનું ફળ છે. એ કર્મનું ફળ અમુક સમયે પૂરું થાય પછી એમાંથી આપણે છૂટી. એ ફળને ભોગવીને જ્ઞાની લોકો પોતાના કર્મને ભોગવી નાખે. બંધનો છે એ. જે કર્મ કર્યા છે એ બધા કર્મ આપણે ભોગવાના જ છે. ભોગવાઈ જાય પછી એમાંથી આપણે છૂટી. એ કર્મ થયા કેવી રીતે? તો અજાણતા કર્મ થઈ ગયા છે. ચિત્તથી આપણે વિચાર્યું અને એનાથી કર્મ થઈ ગયું. મનમાં એ છપાઈ જાય અને પછી એ જગ્યાએ એ સમયે આપણે અહીંયા શરીર ધારણ કરવું પડે. એટલે મન છે ને એ સંકલ્પ વિકલ્પ રહિત કરવાનું છે. મનમાં સંકલ્પ આવે કે આ બનાવવું છે કે આ કરવું છે એટલે પછી એના વિચાર ચાલુ થાય. તરત નથી થતું. કોઈ પણ કાર્ય આપણે કરીને તરત નથી થતું. પેલા વિચાર આવ્યો હોય પછી વિચારને ઘૂંટી એટલે પછી આપણા કર્મેન્દ્રિય હાથ પગ એ પ્રમાણે કામ કરવા લાગે. એટલે વિચારોથી મુક્તિ મળી જાય. વિચારોના ઉપર આપણે કાબુ મેળવી લઈ તો ઈશ્વર આપણાથી દૂર નથી. ને ઈશ્વર છે એ કોઈ વિચાર નથી હોતો. ને ઈશ્વરે વિચાર કર્યો સંકલ્પ માત્ર અને એને તરત જ આ સૃષ્ટિ આખી રચી નાખી. એકમાંથી અનેક થયા. હું અનેક થાવ એવો વિચાર કર્યો
અને વિચાર આવ્યો ત્યાં તો એ આખી સૃષ્ટિ બની ગઈ. 3 ગુણથી રહિત છે, છતાં એને 3 ગુણનો સ્વીકાર કર્યો અને એમાં રહ્યા. સત્વ, રજ ને તમ. આપણું શરીર છે એ સત્વગુણ, રજોગુણ અને તમો ગુણથી બનેલું છે. આ માયા છે ને એ 3 ત્રિગુણી માયા છે. એ ત્રિગુણી માયામાંથી કોઈ પાર જ નથી ઉતરી શકતું. પાર ઉતરી જાય એટલે ઈશ્વર બની જાય. ઈશ્વરે 3 ગુણનો સ્વીકાર કરી અને 3 શરીર બનાવ્યા. પોતે જ બન્યા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. બ્રહ્માજી એને સૃષ્ટિનું સર્જન કર્યું. રજોગુણી છે અને રજોગુણથી બ્રહ્માજી બન્યા છે. 3 ગુણ છે ને સત્વ, રજ ને તમ, એમાંથી રજોગુણ લઈને બ્રહ્મા બન્યા. એટલે બ્રહ્મા આખી સૃષ્ટિનું સર્જન કરે છે. સત્વગુણથી વિષ્ણુ બન્યા. આખી સૃષ્ટિનું પાલન કરે છે. અને તમો ગુણથી શંકર બન્યા. જે શંકર ભગવાન આખી સૃષ્ટિનો પ્રલય સમયે વિનાશ કરે છે. એટલે આપણા શરીરની અંદર બ્રહ્મા છે, વિષ્ણુ છે ને મહેશ છે. રજોગુણ આપણી અંદર જાગૃત થાય ને ત્યારે આપણને મોજ શોખ કરવાનું, રાજ કરવાનું એવું બધું વિચાર આવે, ખાવા પીવાને સારું સારું. સત્વગુણ આવે ત્યારે ભક્તિ જાગૃત થાય અને તમો ગુણ આવે ત્યારે ઊંઘમાં આવી જાય. આપણા શરીરને આપણે ભૂલી જાય, શરીરનો નાશ થાય. આત્મા તો એમ ન હોય, આત્મા તો નીકળી જાય. તો સવારે આપણો સત્વગુણ જાગૃતિ થયો હોય, આપણું ધ્યાન જલ્દી લાગી જાય, ભગવાન ભક્તિ થાય, ને બપોર થાય એટલે ખાવા પીવાનું મન થાય, રજો ગુણ આવે. અને રાત પડે એટલે આપણને તમો ગુણ આવે. આ શરીર છૂટે ને તો 3 ગુણ જાય આપણા, નકર 3 ગુણ તો એમને ભેગા રહ્યા. એટલે આપણે સંકલ્પ કરેલા છે કે આમ કરવું છે, તેમ કરવું છે, એટલે એ પ્રમાણે પછી આપણું ચિત્ત અહીંયા વયું ગયું હોય, એટલે આપણે અહીંયા જવું પડે. ખાલી વિચાર કર્યો હોય. વામન ભગવાને અવતાર ધારણ કર્યો ને ત્યારે નાનકડું બાળ સ્વરૂપ લઈને ગયા હતા અને બલિ પાસે જઈને કહે છે કે 3 ડગલા પૃથ્વી મારે જોઈ છે મારા પગ પ્રમાણે. ત્યારે એનું તેજ જોઈ અને એની પત્ની વિંધ્યાવલી હોય છે ને એ વિચારે છે કે આવો બાળક મારે હોય તો હું આને સ્તનપાન કરાવું અને કેટલો આનંદ આવે. અને જ્યારે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 3 ડગલામાં બધું લઈ લીધું, ત્યારે એને એમ થયું કે આને તો મારી નખાય. આ 2 સંકલ્પ એના એ બીજા જન્મમાં પૂતના બની. વામન ભગવાનમાં અવતાર વખતે આટલો વિચાર કર્યો હતો. ઠેઠ કૃષ્ણ ભગવાને અવતાર ધારણ કર્યો ત્યારે એ પૂતના બનીને આવી. પેલા એને તો સ્તનપાન કરાવવાની ઈચ્છા હતી, એટલે સ્તન ઉપર ઝેર ચોપ્યું, મારી નાખવાની ઈચ્છા કરી. એટલે કરેલો સંકલ્પ, કરેલો વિકલ્પ છે ને એ આપણને ખેંચીને લઈ જાય. આપણે એમ થાય કે આવી તો લઈ થોડા જાય, આપણે તો વિચાર કરી નાખી. રજોગુણને દબાવીને, રજોગુણ અને તમો ગુણને દબાવીને સત્વ ગુણ વધે. 2 ગુણને દબાવીને 1 ગુણ વધે. જ્યારે સત્વ ગુણ હોય ને ત્યારે રજોગુણ ને તમો ગુણ ન હોય. આપણી ઊંઘ ઉડી ગઈ હોય, નિદ્રામાંથી બહાર નીકળી ગયા હોય,
ખાવા પીવાનું કાંઈ આપણને એવું હોય નહીં, પણ આપણે ધ્યાનમાં બેઠા હોય, ભક્તિ કરતા હોય. અત્યારે આપણો સત્વગુણ ચાલતો હોય. રજોગુણ વધે ત્યારે સત્વગુણ દબાઈ જાય ને તમોગુણ દબાઈ જાય. ત્યારે બસ ખાવો પીવો ને આનંદમાં રહેવું ને એવું રાજ કરવું ને એ રજોગુણ. તમોગુણ આવે એટલે ઊંઘ આવે એટલે સત્વગુણે વયો જાય અને રજોગુણે વયો જાય. ખાવા પીવાનું બંધ, ભગવાનની ભક્તિ બંધ, એની મેળાએ આપણે ન ઊંઘવું હોય ને તો ઊંઘ આવી જાય. એ વધે જ, ત્રણેય ગુણ એનો ભાગ ભજવે છે. તો આ શરીરને તો 3 ગુણ છે ને, એમાંથી તમો ગુણ ઓછો કરવાનો. જ્યારે સત્વગુણમાં રહેવા માંડીને યોગ્ય આહાર લઈ, યોગ્ય ચિંતન કરી, ત્યારે સત્વગુણમાં આપણે વધારે રહેવા માંડી. સત્વગુણમાં વધારે રહીને એટલે રજોગુણે વયો જાય, તમો ગુણ ઓછો થઈ જાય, ઊંઘ ઓછી આવે. પછી 2-4 કલાક સૂઈને ત્યાં તો આપણે એમ થાય કે ઘણું સૂઈ લીધું, પછી ઊંઘ ઉડી જાય. યોગ્ય આહાર ઉપર જ બધોય ભાર. સાત્વિક આહાર કરતા હોય ને તો સત્વગુણ વધારે રહે. તો રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણમાં કાયમ રહેવાનું. પછી તો આ સંસાર છે ને, એની બધી માયા છે ને, એ માયાથી આપણે પર થઈ જાય. માયા કાંઈ અસર જ ન કરે. માયા ખલું નર્તકી, નાચે છે. ભગવાને કીધું તું કે માયા તું મારા ભક્તો પાસે કાંઈ નહીં કરી શક. જે 24 કલાક નિત્ય નિરંતર મારું ચિંતન મનન કરતા હોય ને, ત્યાં તારું કાંઈ નહીં ચાલે. કારણ કે ભગવાન માયાને સ્વીકારે છે ત્યારે તો માયા બધાને નચાવી શકે છે. આપણે ભગવાન જેવા બની જાય, ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરીએ એટલે ભગવાન એમ કહે છે મારા જે ચિંતન કરતા હોય ને એનું હું મારું સ્વરૂપ આપી દઉં છું. એટલે આપણે ભગવાન બની ગયા. તો ભગવાનની પાસે પછી માયા કાંઈ કરી ન શકે. એટલે ભક્તો પાસે માયાનું કાંઈ હાલતું નથી. હાથ જોડીને ઊભી રહે છે. તો ભક્તિ મહાન છે. તો એ ભક્તિ પ્રાપ્ત કરવા માટે ભાગવતની અંદર પ્રવેશ કરવો જોઈએ. તો ભાગવત સાંભળવાથી જ્ઞાન વધે છે, વૈરાગ્ય વધે છે અને છેવટે ભક્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન હોય તો આપણે ભક્તિ કરી શકીએ કે આવી રીતે ભક્તિ કરાય. જ્ઞાન તો હોવું જોઈએ ને, કેમ ભક્તિ કરાય. ખાલી ભક્તિ એટલે ગાગા કરી રાખીને પછી આહાર ઉપર આપણે કાબુ ન લઈ તો પછી ભક્તિ ન થાય. થોડીક વાર પછી ભક્તિ ખોવાઈ જાય. એમ થાય કે આ તો બધું સારું ખોટું છે, હું તો કલાક સુધી બેઠો તો એ કાંઈ વળ્યું નહીં આમાં. તો આહાર ઉપર બહુ ભાર દીધો છે. જેવું ખાય એવું મન બને, અને મન બને એવું ચિત્ત બને, અને ચિત્ત બને પછી એ પ્રમાણે આપણા વિચાર આવે. વિચાર શુદ્ધ થાય તો ઈશ્વર તરફ જવા માંડે. વિચાર અશુદ્ધ થાય તો સંસાર તરફ જવાનો વિચાર આવે. બધું પ્રાપ્ત કરી લઉં, હું બીજા કરતા આગળ રહું, એવા વિચાર કરતા કરતા પછી બધા દુર્ગુણો પ્રવેશે. ઈચ્છાઓ થાય એટલે એમાંથી કામ જન્મે. પછી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરે. પ્રયત્ન કરતા કરતા મુશ્કેલી પડે એટલે ક્રોધ આવે. વધારે મળે એનો લોભ થાય. અને વધારે મળી ગયું હોય તોય મોહ થાય કે આ મારું છે, હું કોઈને દઉં નહીં, વાપરું નહીં, આમ ન કરવું, હું આના કરતા સારો છું, હું બધા કરતા ઊંચો થઈ ગયો. પછી અહંકાર આવે. અને અહંકાર છે ને એ આપણે ગમે એટલા ઊંચા ચડ્યા હોય ને ત્યાંથી આપણને હેઠો પછાડે. એટલે મૂળ આહાર આપણો કાબુમાં હોય, સત્વ ગુણી આપણે આહાર લેતા હોય,
તો આ બધી માયાઓ ધીમે ધીમે છૂટવા લાગે. ઘરે જમવાનું સાદું જમી. ભક્તિ જેટલું સાદું જમીને એટલી વધારે થાય. પૌષ્ટિક આહાર આપણે જમવાનો તો એનાથી બધા શરીરના તત્વો મળી રહ્યા. અને બારે જમી તો બારે બનાવવા વાળા જે હોય ને એના વિચારો એમાં અંદર ઉતરતા હોય છે. તમે ઘરે બનાવીને જમો ને એમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા બનાવીને એ રોટી, એ શાક, એ મિષ્ટાન, એ ખાનારને એના વિચારો ફેરવી નાખે. હોટલમાં જે બનાવતા હોય ને એના વિચારો હોય ને અંદર ઉતરા હોય ને આપણે એનું ખાઈ એટલે આપણને એવા વિચાર આવે. તો એકાગ્રતાથી ભક્તિ કરવી, એકાગ્રતાથી શ્રવણ કરવું. સુખદેવજી મહારાજ કથા સાંભળે છે વ્યાસજી પાસે. વ્યાસજી કથા શરૂ કરી છે, સાંભળે છે. વ્યાસજીએ ભાગવત શરૂ કર્યું છે. આ ભાગવતની શરૂઆત વ્યાસજીએ મહાભારતના યુદ્ધના સમાપ્તિ થાય છે ત્યાંથી કરી છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. કૌરવોનો કચર ઘાણ વાળી નાખ્યો છે. દુર્યોધન ની જાંઘ ઉપર ભીમે ગદા મારી અને દુર્યોધનને મારી નાખ્યો. અશ્વત્થામાં વિચાર કરે છે કે આ પાંડવો એને મારા પિતાને અધર્મથી માર્યા છે. દુર્યોધનને ભીમે અધર્મથી માર્યો છે. એની સાથે કૃષ્ણ છે ને એટલે કોઈ કાંઈ કરી નથી શકતું. પણ મારે એનું વેર લેવું છે. એટલે પાંડવોને મારી નાખવા માટે પોતે રાત્રે પાંડવોની છાવણીમાં જાય છે. કૃષ્ણ ભગવાન તો પાંડવોને બધાને સાચવે એમ છે. એટલે બધાને કહે છે કે આજે તમે મારા ભેગા ચાલો. ગંગા કિનારે લઈ જાય છે અને એની છાવણીમાં એના 5 પુત્રોને સુવડાવે છે. દ્રૌપદીના 5 પુત્રો. અશ્વત્થામાં તલવાર લઈને નીકળે છે. વનમાં વૃક્ષો છેદન કરતો કરતો ઝેરી વૃક્ષ હોય ને એનું ઝેર ચોપડી દે છે તલવાર ઉપર. છાવણીમાં આવી અને 5 પાંડવોના પુત્રોના માથા કાપી નાખે છે. દુર્યોધનને કીધું તારી જાંઘ ઉપર કે આને ભીમે ગદા મારી છે ને, તું તો હવે કઈક મને સેનાપતિ બનાવ્યો હોત ને તો તારી આ દશા ન હોત. એટલે દુર્યોધન કે તું સેનાપતિ જા, તિલક કરી દીધું લોહીનું કપાળ ઉપર કે 5 પાંડવોના માથા લઈ આવું. અહીંયા આવ્યો તો અને પુત્રોના માથા હાથમાં આવી ગયા. એને ખબર ને, એને એમ કે 5 પાંડવો જ સૂતા છે. માથા લઈને ગયો. દુર્યોધને હાથમાં માથું લીધું, કપડામાં જે વીટેલું હોય એને આમ 2 હાથ વચ્ચે દબાવ્યું ને ત્યાં તો ચેપાઈ ગયું. અશ્વત્થામાને કહે છે કે અરે મૂર્ખ, આ પાંડવો નથી. જો કોણ છે? જોયું ત્યાં તો પાંડવોના પુત્રો. તે તો અમારા વંશનું કાંઈ રહેવા ન દીધું, કોઈ પાણી ન પાય એવું કરી નાખ્યું. સવાર પડી, ભગવાન દ્વારકાધીશ દ્રૌપદીને બધાને લઈને છાવણીમાં આવે. બધાને ખબર પડે છે. દ્રૌપદી વિલાપ કરે છે, મારા 5 પુત્રો આવી રીતે. અર્જુનને કહે છે કે જો આ યુદ્ધનું પરિણામ આવું આવ્યું. અર્જુન કૃષ્ણને કહે છે, કૃષ્ણ કે ચાલ કે રથમાં
બેસી કૃષ્ણ સારથી બન્યા છે. ખબર પડી છે અશ્વત્થામાએ માથા કાપ્યા છે, અશ્વત્થામાની પાછળ જાય છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. યુદ્ધ કરતા ભયંકર યુદ્ધ થાય છે. બ્રહ્માસ્ત્રને છોડ્યું છે પણ બ્રહ્માસ્ત્ર પાછું વળતા નથી આવડતું. એટલે ભગવાને અર્જુનને કીધું કે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, તું બીજું બ્રહ્માસ્ત્ર છોડી અને 2 બ્રહ્માસ્ત્રને પાછા વાળી લે. અર્જુને બ્રહ્માસ્ત્ર છોડીને 2 બ્રહ્માસ્ત્રને પાછા વાળ્યા. અશ્વત્થામાને પકડી લેવા દ્રૌપદી પાસે. આનું શું કરવું છે? દ્રૌપદીએ જોયું કે આ તો ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે. બ્રાહ્મણની હત્યા ન કરાય. એને પાછો ગુરુપુત્ર છે. દ્રૌપદીનું હૃદય દ્રવી ગયું છે. આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. આને છોડી દ્યો. મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ મા રોદિષ્ય ગૌતમી પતિ વેદના. આની માં છે ગૌતમી, એ એના પતિ ગુરુ દ્રોણના વિયોગમાં તો એ તડપે છે. અને આ એનો છોકરો છે, એને જો આપણે મારી નાખી તો પછી એની માનો સહારો શું? સહારો નો છીનવાઈ જવો જોઈએ. આખી સૃષ્ટિ છે ને એકબીજાના સહારા ઉપર જ ચાલતી હોય. આપણે ઘણી વાર જોઈ છીએ, આપણને વિચાર આવે કે અહીંયા કૂતરા હોય છે, એને સહારો કોનો? અહીંયા તો કોણ આવે? પણ અમુક માણસોને અહીંયા આવવાનું થાય ને એ પછી આ લઈને આવે. એકબીજા જીવની પાછળ ઈશ્વરે સહારો મૂક્યો છે. જે હારી ગયા હોય, દિન દુખી હોય, એનો સહારો બની જાય ને તો ઈશ્વરના પ્યારા થઈ જાય. હારે કા સહારા બન જાઓ, પ્રભુ કા પિયારા બન જાઓ. આપણે ભગવાનના પ્યારા થવું છે. પણ જે 2 સહાય છે એનો સહારો આપણને બનવું ગમતું નથી. એકવાર 2 સહાય હોય ને એનો સહારો બની જાય ને તો ભગવાન તરત આપણા ઉપર દ્રષ્ટિ કરશે. એ કરે જ છે. બધી શક્તિઓ તમારી પાસે આવવા માંડે. જે 2 સહારા છે, 2 સહાય છે, એનો સહારો બનવાનું. પછી ગમે તે જીવ હોય, કોઈનો સહારો ન છીનવો. દ્રૌપદી ના પાડે છે કે આપ અશ્વત્થામા છે, આપણો ગુરુપુત્ર છે, બ્રાહ્મણ પુત્ર છે, એને છોડી દો. ભીમને સામું જોવે છે. ભીમ ક્યાંને મારી જ નખાય, આતતાઈ છે. કૃષ્ણ ભગવાને અર્જુનની સામું જોયું કે અર્જુન શું કહે છે. ભગવાન બધાની પરીક્ષા કરે છે કે આ શું કરે છે. તો અર્જુન એના માથાનું મુંડન કરી નાખે છે અને એના માથાનો મણી કાઢી લે છે. કૃષ્ણ ભગવાન કે બરાબર કર્યું. મુંડન કરી નાખે એટલે બધાને ખબર પડે કે આને પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા છે. મણી છીનવાઈ ગયો એટલે એ હણાઈ ગયો બરાબર કહેવાય, એને મૃત્યુ થઈ ગયું કહેવાય.
અશ્વત્થામાને છોડી દીધો. પછી યુદ્ધ પૂરું થયું, પાંડવોનો વિજય થયો અને ભગવાને યુધિષ્ઠિરને રાજ આપવાની વાત કરી છે. તું રાજ સ્વીકારી લે, યુધિષ્ઠિરને કહે છે. યુધિષ્ઠિર કે મારું હૈયું છે ને બળે છે. પોતાના જ ભાઈઓ બધા કાકા બાપાને બધાને મારી નાખ્યા, પછી મારે રાજ કરવું? આ તો લોહીથી ખરડાયેલું રાજ છે. અંતરાત્મા બળે છે, મારે રાજ નથી કરવું. કૃષ્ણ ભગવાન યુદ્ધ પૂરું થયા પછી કહે છે કે હવે હું દ્વારિકા જાઉં. તો દ્વારિકા જવાની તૈયારી કરે છે. ત્યાં રસ્તામાં ઉત્તરા દોડતી દોડતી આવે છે. અભિમન્યુની પત્ની ઉત્તરા. અશ્વત્થામાને મુંડન કરીને મણી કાઢી મૂક્યો તો એટલે અશ્વત્થામાને માન ભંગ થઈ ગયો. હજી ઉત્તરાના પેટમાં અભિમન્યુનો ગર્ભ છે, એને મારી નાખું. પાંડવોના દીકરે દીવા ન રહેવા દઉં. પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાને ખબર પડી ગર્ભ પડવા લાગ્યો છે. પેટ પકડીને ઉત્તરા દોડતી દોડતી ભગવાન પાસે આવી છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગત પતે. હે પ્રભુ, હે શરણાગત વત્સલ, હું તમારા શરણે આવી છું. તમારા શરણે આવ્યા છે ને એને કોઈ દિવસ મુશ્કેલી રહેતી નથી. હે કૃષ્ણ ભગવાન, આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ને મારા ગર્ભ ઉપર, અને મારો ગર્ભ પડવા લાગ્યો છે. મારા ગર્ભની રક્ષા કરો. દ્રૌપદીએ ઉત્તરાને કીધું હતું કે જ્યારે કોઈ મુશ્કેલી પડે ને ત્યારે કૃષ્ણને યાદ કરજો. અમને જ્યારે જ્યારે મુશ્કેલી પડી છે ને ત્યારે અમે કૃષ્ણને યાદ કર્યા છે. કૃષ્ણ ભગવાને બધી અમારી મુશ્કેલીઓ દૂર કરી છે. અમે વનમાં હતા ત્યારે દુર્યોધનની પ્રેરણાથી દુર્વાસા ઋષિ આવ્યા. દુર્યોધને કીધું દુર્વાસાને કે તમે જ્યાં પાંડુ હોય ને ત્યાં 1000 બ્રાહ્મણો લઈને જાઓ અને બપોરે જ જવાનું ખાવાના ટાઈમે, અને કહેવાનું કે અમારે ભોજન કરવું છે. બધાએ ખાઈ લીધું હોય ને પછી જવાનું. હવે પાંડવો પાસે અક્ષય પાત્ર હતું. યુધિષ્ઠિરે ખૂબ તપ કર્યું હતું સૂર્યનારાયણનું, એટલે એને અક્ષય પાત્ર આપ્યું હતું કે આમાંથી અન્ન નીકળ્યા કરશે. પણ તમે બધા જમી લ્યો અને પછી આ પાત્ર ધોઈને ઊંધું વાળી દેશો, પછી નહીં નીકળે, ત્યાં સુધી નીકળશે. દુર્યોધને બધું દુર્વાસાને સમજાવીને પાંડવો જમી લીધા પછી આવ્યા છે. ભોજન કરવું છે. બધા મૂંઝાઈ ગયા પાંડવો તો હવે શું, બધા જમી લીધું છે ને પાત્ર ઊંધું વાળી નાખ્યું. દ્રૌપદી વિચારે છે કે ધોઈને પાત્ર ઊંધું વાળી દીધું છે. પાંડવો ઋષિઓને કહે છે કે તમે બધા નદીમાં સ્નાન કરીને આવો, ત્યાં સુધી બનાવી રાખી. બધા સ્નાન કરવા ગયા છે અને દ્રૌપદી ભગવાન કૃષ્ણને યાદ કરે છે. હે કૃષ્ણ,
તમે તો શરણાગત વત્સલ છો. તમને યાદ કરે છે ને એને કોઈ દિવસ મુશ્કેલી નથી આવતી. મુશ્કેલી આવી હોય તો ટળી જાય છે. દ્વારકાધીશને દ્રૌપદીનો સાદ સંભળાણો. ભગવાન માટે કાર્ય કે ભગવાન પાછળ આપણે થોડું કે કંઈક આપણે વાપર્યું હોય ને તો ભગવાન તરત જ આપણી વાતો સાંભળતા હોય. કંઈક એ ભગવાન મુશ્કેલી આવી છે, કંઈક મદદ કર, હવે દોડતો આવે. દ્વારકાધીશને એકવાર શેરડી ખાતા ખાતા હાથમાં શેરડીના સાઠાની જોલી લાળ હોય ને લાગી, લોહી નીકળ્યું. એ બીજી બધી કેટલી રાણીઓ હતી એ બધા કપડું ગોતવા જાય છે કે આને પાટો બાંધી દો. દ્રૌપદી અહીંયા હતી, એને પોતાની સાડીમાંથી એક લીરો કાપીને તરત બાંધી દીધો. ભગવાને જોયું, એ કપડાના તાંતણા ગણ્યા 999. ભગવાન માટે વાપર્યું. પોતાની સાડી કેટલી કિંમતી છે એને જોયું નહીં. એ ભગવાન એની વાત તરત સાંભળે. નારદજી એકવાર ફરતા ફરતા પૃથ્વીલોકમાંથી નીકળ્યા તો કોકે પૂછ્યું કે તમે કોણ? તો કે હું નારદ કે બધે ફરું કે બધા લોકમાં. મારું દુઃખ છે ને એ તમે ભગવાનને પૂછતા આવજો ને શું દુઃખ છે એ. તો બધા આવી રીતે દુઃખ પૂછ્યું, કીધું છે કે ભગવાનને જઈને પૂછી જોજો. છેલ્લે એક જણો મળ્યો, ગંજેડી ને એવો હતો. તારે કઈ પૂછવું છે? હું વૈકુંઠ લોકમાં જાઉં છું. તો કે હા, કે એને કહેજો મારા તો 5 કિલો ગાંજો મોકલાવી દે હાંજ સુધીમાં, નકર ખેર નથી. લે, નારદજી તો વિચારો પડી ગયા કે હા તારી ખેર નથી એમ કહી દેજો. નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા ને બધાની ફરિયાદ કીધી કે આ બધાને દુઃખ છે. છેલ્લે ઓલા ગંજેડીનું કીધું તો કે હા ઝટ એને પહોંચાડી દો પેલા આવેલા. નારદજી વિચારો પડી ગયા કે આને વળી બીજા બધાની પ્રાર્થના નો સાંભળીને આની પ્રાર્થના ઝટ પહોંચાડો એ વળી શું? મને સમજાણું નહીં. ભગવાન કહે તમે આવું કેમ કર્યું? ભગવાન કહે આલા પાત્ર, એક પાત્ર આપ્યું. હવે જઈને કહેજે બધાને કે ભગવાનને એક મનુષ્યના માંસની જરૂર છે, માંસની. બધા પાસે માગી આવશે. બધે ફેર્યા, જેને બધાને દુઃખ હતા ને બધાને દુઃખ પેલા વાત કરી હતી, બધા પાસે ગયા કે ભગવાનને મનુષ્યના માંસની જરૂર છે, થોડુંક આપો તમારું. હવે કોઈ પોતાનું માંસ થોડું આપે? બધા છટકવા માંડ્યા. છેલ્લો ગંજેડી હતો ને ગંજેડી પાસેથી નીકળ્યા. ગંજેડીને કીધું કે ભગવાનને થોડુંક માંસની જરૂર છે મનુષ્યનું. લાવ કે ક્યાંથી જોઈ છે? આ પગનું પિંડીનું માંસ, આ સાથળનું, આ હાથનું, આ પેટનું, આ વાહાનું, એને જે જોતું હોય ને બધું આપી દીધું. જાઓ હવે દઈ દેજો. ચામડા ઉતરીને દઈ દે ને ત્યારે ભગવાન રીઝે. ભગવાન કહે છે કે પેલા ઉતારું છાલ, પછી ઉતારું ખાલ, અને તોય ન છોડે ને તો કરી દઉં ન્યાલ. પછી એને મારો ભક્ત બનાવું છું. ભક્તની પરીક્ષાઓ એટલી કરતા હોય છે. શેઠ સગાડસા ને બધા આપણે જોયા છે. સીતાજી હનુમાનજીને કહે છે કે તું રામનો ભક્ત છો. હનુમાનજી કહે છે હું રામનો ભક્ત છું, આ વીટી હું લઈ આવ્યો છું, તમે માનો. સીતાજી ભક્તિ છે, હું ન માનું કે
ભક્તિ એમ સ્વીકાર નહીં કરે કે તમે ભક્ત છો. ગમે એટલું તમે કયો, ટીલા ટપકા કરીને આપણે બેસી જાય, વેશ પરિભૂષા એવી કરી લઈ, પણ એ ભક્તિ જ્યારે સ્વીકારે ને કે આ મારો ભક્ત છે, ભગવાનનો ભક્ત છે, ત્યારે સાચું. ઓલો તો દંભ થાય, બધાને દેખાડી. દંભને છોડવાનો. દંભી ન કે નીચે મતી કલ્પ કરી નોખા નોખા વાળા ઉભા કર્યા હોય, ભક્તિ કરે. એક માર્ગ ઉપર આવી જવાનો, સનાતન માર્ગ હોય. કૃષ્ણ રામ એની ભક્તિમાં લાગી જાય. हारे का सहारा बन जाओ, प्रभु का पियारा बन जाओ. દ્રૌપદીએ છોડવાની વાત કરી છે. ઓલા ઉત્તરાનો ગર્ભ ભગવાને એના સામું જોયું અને ભગવાન વિચારે છે કે મેં કોઈ દિવસ કોઈ જીવનું ખોટું ન કર્યું હોય ને તો આનો ગર્ભ બચી જાય. ઉત્તરાનો ગર્ભ બચી ગયો. પછી ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, એના ગર્ભની રક્ષા કરી. એની ગર્ભની અંદર જે જીવ હતો ને એને ચતુર્ભુજ નારાયણના રૂપ દેખાય છે અંદર. આ કોક સુદર્શન ચક્ર ધારી ઊભું છે, મને બચાવે છે. પછી જવાની તૈયારી કરે છે. ત્યાં કુંતાજી આવે છે. કુંતાજી બે હાથ જોડીને કૃષ્ણને પ્રણામ કરે. કૃષ્ણ કે અરે તમે તો મારા ફૈબા છો, તમારે મને પગે ન લગાય, તમે કા મને પગે લાગો. ભગવાન, અત્યાર સુધી તો હું તમને મારો ભત્રીજો માનતી હતી, પણ હવે મને ખબર પડી છે કે તમે સર્વેશ્વર આદિ નારાયણ છો, સર્વના અંદર બિરાજમાન છો. હું તમને એક મારો ભત્રીજો માનતી હતી, પણ હવે મને ખબર પડી છે. ભગવાનની સ્તુતિ કરે છે કુંતાજી. નમસ્તે પંકજ નેત્રાય, નમસ્તે પંકજ માલિને, હે કમલ સમાન નેત્ર વાળા પ્રભુ, શ્યામ સુંદર સ્વરૂપ વાળા, હું આપને નમસ્કાર કરું છું. નમસ્તે પંકજ નાભાય, નમસ્તે પંકજાંદ્રયે. પ્રભુ, મારે તમારી પાસેથી વરદાન માંગવું છે. બોલો ભાઈબા, શું વરદાન જોઈશ? તમે જે માગો એ મારી પાસે હોય જ. હું તમને આપી ન શકું એવું કોઈ વરદાન નથી. કુંતાજીએ વરદાન માંગ્યું, એવું વરદાન કોઈએ નથી માંગ્યું. ભગવાન પાસે માગવું હોય તો આવું માગવું. કુંતાજી કહે છે કે મારા જીવનમાં કાયમ મુશ્કેલી પડે. અરે ભાઈબા, તમે આ શું માંગો છો? આટલા વર્ષો સુધી તમે મુશ્કેલીમાં વિતાવ્યા, દુઃખમાં વિતાવ્યા, અને હવે તમારી પાસે થોડુંક સુખ આવ્યું છે, અને પાછા તમે મુશ્કેલી માંગો છો, વિપતો માંગો છો. હા પ્રભુ, વિપત્તિ હોય ને તો જ તમારું સ્મરણ થાય છે.
સંપત્તિ આવે છે ને તો તમારું સ્મરણ ભૂલાઈ જાય છે. વિપત્તિ આવે ત્યારે આપણને ઈશ્વર સાંભળે છે. સંપત્તિ હોય તો આપણે એમ થાય કે બસ પેલા આ બધું મારે કરવાનું છે એ કરી લઉં. પડો જન્મ પડી ગયા હોય, એમાંથી નીકળવાનો ટાઈમ ન મળતો હોય. ભગવાન પાસે થોડીક વિપત્તિ માગવી. એ ભગવાન છે ને આપણા પર વિપત્તિ નાખે છે ને એટલે એ આપણને યાદ કરવાનું યાદ કરાવે છે કે મને થોડોક યાદ કરો. કુંતાજી માગે છે, વિપત સંતુ ના તત્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ ન વિદ્યતે. હે પ્રભુ, અમારા પર વિપત્તુ પડે. વિપત્તિ છે એ જે સાચી સંપત્તિ છે આપણી ભક્તોની. ભક્તો પર વિપતો નાખે. વિપત એટલે શું? આપણે કોઈને કહી કે વિપત્તિ એટલે શું, દુઃખ એટલે શું, તો એ એમ કહેશે કે મકાન ન હોય, પૈસા ન હોય, ખાવાનું ન હોય, એ વિપત્તિ કહેવાય. હનુમાનજી મહારાજને પૂછી કે વિપત્તિ એટલે શું, તો ઉત્તરકાંડમાં બતાવ્યું છે. હનુમાનજીએ કીધું છે. એટલે સુંદરકાંડમાં રામને કહે છે કે પ્રભુ કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોય. વિપત્તિ જ છે. કઈ વિપત્તિ છે? જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી કે છે એ જ વિપત્તિ છે કે જ્યારે ઈશ્વરનું સ્મરણ ન થાય. મોટા મોટી વિપત્તિ અને મોટા મોટી સંપત્તિ એ ભગવાનનું સ્મરણ. બસ 24 કલાક સ્મરણમાં રહેવું. હું ઈશ્વરનો છું, ઈશ્વર મારા છે, ઈશ્વર મારી સાથે છે. હું શરીર નથી, હું શરીરથી પર છું. સાચું જ્ઞાન આ છે. આ જ જ્ઞાન આપણે મેળવવાનું છે. બાકી આ વાત તો કોઈ કરતું નથી. જ્ઞાન વધે ને વૈરાગ્ય વધે ને ભક્તિ વધે ને આવી બધી વાતો કરી બધી વાર્તાઓ જોડી ચલાવી રાખે. તો સાચું જ્ઞાન શું છે એ આ મથીને કાઢવાનું છે ભાગવતમાંથી. ખાલી વાંચે નથી મળી જતું, મથવું પડે છે. કુંતાએ વિપત માગી છે અને વિપત્તિમાં જ ભગવાનનું સ્મરણ થાય છે. બધા કહે છે રોકાઈ જાઓ પ્રભુ, રોકાઈ જાઓ. ભગવાન પાછા વળે છે. બધાને એમ થયું કે મારા લીધે પાછા ફર્યા, મેં કીધું ને એટલે. ભગવાન વિચારે છે કે હું તમારા કોઈનાથી હું પાછો નથી આવ્યો. મને મારો ભક્ત ભીષ્મ પિતામહ બાણ સૈયા પર સૂતા છે.
રાહ જોવેશ કે કૃષ્ણએ મને વચન આપ્યું છે કે હું અંતકાળે તમને દર્શન આપવા આવીશ. આવશે આવશે. હવે તો મકર સંક્રાંતિ આવવા લાગી છે. ભગવાન આવશે. મકર સંક્રાંતિ પછી હું મરું એવું ભીષ્મએ વિચાર્યું. ઈચ્છા મૃત્યુ વરદાન છે. 250 વર્ષના છે. યુદ્ધ ચાલતું હતું ને ત્યારે દુર્યોધન આવીને કહે છે કે પિતામહ, તમે છે ને પાંડવોની હારે હરખી રીતે લડતા નથી. તમે પાંડવોને પ્રેમ કરો છો ને એટલે. ભીષ્મ પિતામહ કહે છે એક કામ કર, રાત્રે તારી પત્ની છે ને એને મોકલજે મારી પાસે. હું એને અખંડ સૌભાગ્યવતી આશીર્વાદ દઈ દઈશ. પછી તો તારું મૃત્યુ નથી ને, પછી તો તું જીતીશ ને. દુર્યોધન કે હા એ બરાબર. ભાનુમતીને મોકલેશ. કૃષ્ણને તો અંતર્યામી ખબર પડી ગઈ કે આ શું આમ હાલે છે. ભાનુમતી જાતી હતી ને એને કહે છે કે અરે ભાનુમતી બેન ક્યાં જાવ છો? અરે કે આમ જાઉં છું. અરે આજે થોડું જવાનું હોય, કાલે જાવ તો હાલે. આ ભાનુમતી નથી કે આ કૃષ્ણ કહે છે એ બરાબર છે, કાલ જઈશ. દ્રૌપદીને ઉઠાડ્યા છે. ચાલો. દ્રૌપદી કાંઈ બોલે ચાલો. દાદાની છાવણી બહાર ઊભા રહીને કે છે તમે જાઓ. ઘૂંટો તાણીને દાદાને પ્રણામ કરો. દાદા તો આમ ધ્યાનમાં બેઠા છે. આવીને પ્રણામ કરે છે. દાદાને એમ થયું કે આ તો ભાનુમતી આવી લાગે છે. આશીર્વાદ દઈ દીધા. અખંડ સૌભાગ્યવતી ભવ. હાથ ઊંચો કરી. દ્રૌપદી કહે છે ઘણું સરસ દાદા. ત્યાં તો અવાજ સાંભળ્યો આ કોણ છે? આંખ ખોલીને જોયું ત્યાં તો કોણ છો? ઘૂમટો ઊંચો કર. દ્રૌપદી લે તને કોણ આ લઈ આવ્યું? તરત દાદા તો બુદ્ધિશાળી. આ કૃષ્ણ સિવાય કોઈ ન હોઈ શકે. દોડતા દોડતા બાયણે આવ્યા ને જોઈને ત્યાં તો કૃષ્ણ મરક મરક હસે છે. ભીષ્મ પિતાએ માગી લીધું કે અત્યારે તમે આ જે રૂપે મને દેખાવ છો ને એ રૂપે તમે મને દર્શન આપજો. મારું મૃત્યુ છે તો મને ખબર જ છે. કૌરવો હારવાના છે. તમે પાંડુના પક્ષે છો. તમે ઈશ્વર છો. તમે જ બધું કરી શકો એમ છો. પ્રભુ મારું મૃત્યુ આવે ને ત્યારે તમે મને દર્શન દેવા આવજો. આ વચન આપો તમે મને. મેં તો દ્રૌપદીને વચન આપી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે એનો જ વિજય થવાનો છે. ને ધર્મ ના પક્ષે જ વિજય રહે છે. વિજય એનો થાય છે કે જેના પક્ષે ધર્મ હોય છે. મને ખબર છે. કૃષ્ણએ વચન આપી દીધું હતું. આજે ભીષ્મ પિતામહ સૂતા છે. મારે ત્યાં જવું છે. બધા આવ્યા છે. કૃષ્ણ કહે છે ભીષ્મ પિતામહની સામું ઉભા રહ્યા. ભીષ્મ પિતામહે કૃષ્ણના સામું જોયું છે પણ માથું ઊંચું થતું નથી. અર્જુનને બોલાવીને કહે છે મારા માથા નીચે 2 બાણ એવી રીતે માર કે જેથી મારું માથું છે ને આમ ઊંચું રહે એટલે હું ભગવાનને પ્રણામ કરી શકું. અને પછી જમીનમાં બાણ મારી અને બાણ ગંગા કાઢશે. મને ગંગાજળ પીવાય. માથું ઊંચું કરી અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન કહે છે કે દાદા આ તમારો પૌત્ર યુધિષ્ઠિર ગાદી સ્વીકારવાની ના પાડે છે. શું કરવું? દાદા કહે છે કે અણીના સમયે પીઠ પાછળ ફેરવી લઈને એ નીતિ ના પાડે છે. તું ગાદી સ્વીકાર. યુધિષ્ઠિર કહે છે કે
મારું હૈયું છે ને બળે છે, અંતરાત્મા બળે છે, મારે ગાદી નથી સ્વીકારવી. ત્યારે ભીષ્મ દાદાએ તેને વિષ્ણુ સહસ્ત્ર નામ આપ્યું છે, એનો પાઠ કરવાનો કીધું છે. વિષ્ણુ સહસ્ત્ર નામના 120 શ્લોક છે એ કીધા છે. અને અનેક નીતિ ધર્મ, જ્ઞાન ધર્મ, ભાગવત ધર્મ, બધા ધર્મનું જ્ઞાન આપ્યું છે. અને પછી ભગવાનની સામું જોઈને કહે છે, ભગવાન, મારી એક દીકરી છે, કુંવારી છે. બધા વિચારમાં પડી ગયા કે દાદાએ તો લગ્ન નથી કર્યા ને આ દીકરી છે, કુંવારી છે. હા, મારી દીકરી છે એ મારી મતી છે. મારી મતી હું તમને આપું છું, અર્પણ કરું છું, એને તમારી સાથે લગ્ન કરાવું છું. મારી મતીનો તમે સ્વીકાર કરો. ઇતિ મતે રૂપકલ્પિતા વેતૃષ્ણામ વિજય સખેર વિરસ્તુ મે નવદ્યામ. હે પ્રભુ, મારી મતીને તમારામાં લગાડી દો, હું કાયમ તમારું સ્મરણ કરું. આપણે ભગવાન પાસે આ માગવાનું છે. ભગવાન, મારી મતી છે ને, મારું મન છે ને એ તમારામાં લાગેલું રહીએ, બસ એટલું મને વરદાન આપો. ગમે ત્યાં જાઉં, ગમે તે કર્મ કરતો, પણ મારું મન છે ને એ તમારામાં જ હોય. મનથી રામ કૃષ્ણનું સ્મરણ થતું હોય, કર્મ કરતા હોય ગમે તે. એ તો શરીર છે, શરીર તો નોખું છે, હું નોખો છું. એમ મોતી તો કૃષ્ણમાં છે, રામમાં છે. ત્રિભુવન કમલમ તમાલવર્ણમ. હે ત્રિભુવનને મોહિત કરનાર સ્વરૂપ વાળા, શ્યામ સુંદર સ્વરૂપ વાળા, હું તમને પ્રણામ કરું છું. સ્તુતિ તો ઘણી છે, 31 શ્લોકની સ્તુતિ છે. અંત સમયે મને દર્શન આપવા આવ્યા છો, મારા પર તમે કૃપા કરી છે. તમે મને વચન આપ્યું હતું, અને તમે કેવા પરમેશ્વર છો, 3 ગુણથી પર છો, નિર્ગુણ છો, નિરાકાર છો, સર્વેશ્વર છો. પ્રભુ, તમે બધું કરી શકો એમ છો, પણ આ જીવ છે ને એ એમ માનતો હોય છે કે હું જ કરું છું. તમારું કેવું સ્વરૂપ છે. તમે પોતાના ભક્તો માટે તમારી પોતાની પ્રતિજ્ઞા તોડી નાખો છો. તમે પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધમાં કોઈ દિવસ હથિયાર નહીં ઉપાડું. ભગવાને વચન આપ્યું હતું કે હું યુદ્ધમાં આવીશ ખરો, અર્જુનનો સારથી બનીશ, હું કોઈ દિવસ હથિયાર નહીં ઉપાડું. એટલે ભીષ્મ દાદાએ વિચાર કર્યો કે આ કૃષ્ણ એમ કે છે કે હું અધર્મ ઉપર એમનો વિજય પ્રાપ્ત કરી લઉં. શું નાની માના ખેલ છે? ગમે એમ કરીને આને તો હથિયાર ઉપડાવવું જ. એટલે ભીષ્મ દાદા એવી પ્રતિજ્ઞા કરી કે હું જો કૃષ્ણને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર નહીં. આજ જો હરિહી ન શસ્ત્ર ગહાવું તો લાજો ગંગા જનને ન કહાવું. બીજે દિવસે ભયંકર યુદ્ધ થયું. ભીષ્મ દાદાએ હરખી રીતના ચારે બાજુ બાણની વર્ષાવાને ચાલુ કરી છે. કૃષ્ણએ જોયું કે આ તો ભયંકર યુદ્ધ થાય છે, આમાં દાદાને રોકવા બહુ મુશ્કેલ છે, અને જો હું હથિયાર ધારણ નહીં કરું ને તો આજે પાંડવોનું બધું સૈન્ય સાફ થઈ જશે. એટલે ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર નહીં ઉપાડું, અને ભગવાને ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે
ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે કે આજે હરિને શસ્ત્ર ગહાવું, જો એને હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગાનો પુત્ર નહીં. કૃષ્ણ ભગવાન રથમાંથી હેઠા ઉતરા અને રથનું પૈડું ઉપાડીને દોડ્યા છે ભીષ્મની સામે. ભીષ્મ દાદે ધનુષ બાણ છોડી દીધા, ઘા કરી દીધો. બસ મારા હાથ જોતું તું. આજે ભીષ્મ પિતામાં યાદ કરે છે, પ્રભુ તમે મારી પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે, નકર તો એમ કે એના ભક્તએ જે પ્રતિજ્ઞા કરીને એ તો નકામી ગઈ. તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી ભગવાન. ભક્તની લાજ રાખવા માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. એ ભગવાનના શરણમાં હું જાઉં છું. બહુ સુંદર શબ્દમાં સ્તુતિ કરી છે. યુધિષ્ઠિરને બધું જ્ઞાન આપ્યું છે. પછી અર્જુન બાણ ગંગાજી પ્રગટ કરે છે અને સીધું પાણી ભીષ્મ દાદાના મુખમાં પડે છે. મકર સંક્રાંતિ આવી ગઈ છે. મકર સંક્રાંતિ પછી મૃત્યુ થાય ને તો મોક્ષ મળે. મકર સંક્રાંતિ પહેલા મૃત્યુ થાય તો હજી 84 લાખ યોનીમાં ચક્કરમાં ફરવું પડે. 2 દી પછી મરવાનું, મરવું હોય તો. સૂર્ય મકરમાં આવી જાય. આજે યોગાનો યોગ કેવો આવ્યો છે, મેં તો આ તો કરી જ નાખું ભીષ્મનું. ભીષ્મ પ્રકરણ છે. 250 વર્ષ જીવા છે. એમાં ઘણા નિયમ છે મૃત્યુ માટે. તો એવો મકર સંક્રાંતિ બહુ કે સૂદ ને વધ ને એવું બધું ઘણું આવતું હોય છે. પણ આપણે તો, હું તો ભગવાન પાસે એ જ માગું, ગમે ત્યારે મૃત્યુ થાય, ગમે ત્યાં જન્મ લે, પણ આપણું મન છે ને, ભીષ્મ પિતામહે કીધું ને કે મારી મતિ છે ને તમારામાં લાગેલી રહીએ, આપણી મતિ ઈશ્વરમાં લાગેલી રહીએ. ભીષ્મ દાદાએ ગંગાજળ પીધું, ધીમે ધીમે એનું શરીર શાંત થયું છે. પછી એની બધી ક્રિયા પાંડવોએ કરી છે. પછી બધા હસ્તિનાપુરમાં આવે છે. આગળની કથા પછીના શનિવારે. આજના જે મારા વાણીરૂપ પુષ્પ છે એ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી કથાને વિરામ આપો છો. શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ